નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વલય રચના એટલે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પહેલો પ્રથમ કાર્બન પરમાણુ અને અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જોડાઈ જાય। હવે ક્યારે જોડાય? તો આમ તમે સી 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 લખ્યું તો આ પહેલો અને છેલ્લો ક્યારે જોડાય? આમ કરીને આમ ભેગા થાય ને તો જોડાય, એટલે એને આખું ચકેડું થઈ જાય, એટલે આપણે એને વલય કહીએ એમ। તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જ જોડાયેલો હોય, અર્થાત વલય રચના ધરાવતો હોય, તો એવા સંયોજનોને વલય રચનાવાળા સંયોજનો કહે છે। તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જ જોડાયેલો હોય, કહેવાનો મતલબ એટલે કે વલય રચના ધરાવતો હોય, તો તેવા સંયોજનોને વલય અથવા ચક્રીય રચનાવાળા સંયોજનો કહે છે। આમાં ખાસ પરીક્ષામાં તમારે એક સાયક્લોહેક્ઝેન, બરોબર, એ ખાસ પૂછાય છે। હેક્ઝેન આવ્યું એટલે તમારા મગજમાં બેસાડી દેવાનું, 6 કાર્બન પરમાણુ એને હેક્ઝેન કહેવાય। અને કોઈ એમ કે સાયક્લોપ્રોપેન, પ્રોપેન આવે એટલે તમારા મગજમાં બેસાડી દેવાનું, 3 કાર્બન પરમાણુ એને પ્રોપેન કહેવાય। સાયક્લોપેન્ટેન, પેન્ટેન આવે એટલે તમારા મગજમાં બેસાડી દેવાનું, 5 કાર્બન પરમાણુ એટલે એને પેન્ટેન કહેવાય। ખાસ પરીક્ષામાં આ સાયક્લોહેક્ઝેન પૂછાય છે ખાસ। દાખલા તરીકે એક સાયક્લોહેક્ઝેન, આ સાયક્લોહેક્ઝેનનું બંધારણ પરીક્ષામાં પૂછાય કે સાયક્લોહેક્ઝેનનું બંધારણ સમજાવો, તો સમજી લેજો। જે સાયક્લોહેક્ઝેન છે ને, હેક્ઝેન એટલે 6 કાર્બન, આપણે મગજમાં બેસાડી દેવાનું। હવે આ 6 કાર્બન કેવી રીતના જોડાયેલા હોય? આમ 2, આ 2 4, આ 5 અને 6, આ 6 કાર્બન આમ જોડાયેલા હોય, આ કાર્બનનું માળખું થયું। તો આ 6 કાર્બન જોડાયેલા છે। તમે આટલું ખાલી જણાવ, આ રીતના લખો તો એ પણ આ કાર્બનનું માળખું થયું, બરોબર। અને સંપૂર્ણ અણુ કેવી રીતના? આ ખાલી કાર્બનનું માળખું છે, યાદ રાખજો, કાર્બનનું માળખું થયું। હવે સંપૂર્ણમાં કેવી રીતના? તો સંપૂર્ણની અંદર આપણે એક કાર્બનમાંથી, સમજી લેજો, એક કાર્બનમાંથી આપણે તમને વાત કરી એમ આ પહેલાં માળખું તો બતાવવું જ પડે। હવે એક કાર્બનમાંથી 4 લીટા નીકળવા જોઈએ, એટલે આ 2 તો છે, એટલે આપણે વધારાના આમ 2 કરી દેવાના, અને હાઇડ્રોજન આમ લખી નાખવાનું, અહીં આગળ 2 કરી નાખવાના, એટલે હાઇડ્રોજન લખી નાખ્યું। આ પ્રમાણે 2 કરી દેવાના, હાઇડ્રોજન લખી નાખ્યું, આ હાઇડ્રોજન લખી નાખ્યું, આ પ્રમાણે 2 કરી દેવાના। આમાંથી પણ આ 2 ગોઠવી દીધા,
તો આ જે થયું એને સંપૂર્ણ અણુ થયો. આ સંપૂર્ણ અણુ. અને આને અથવા તમારે બીજી રીતે લખવું હોય તો તમારે આ કંઈ ના લખવું હોય તો કાર્બનિક સંયોજનોમાં આ એક નિયમ છે. તમે ખાલી આમ આ 6 કાર્બન પરમાણુ છે તો આપણે આમ ખાલી ષષ્ઠકોણ કરી દો. આમ ષષ્ઠકોણ કરી દો એટલે આ સાયક્લોહેક્ઝેન કહેવાય. આને સાયક્લોહેક્ઝેન બોલાય. 6 પરમાણુ વાળો એટલે આમાં કાંઈ લખવાનું નહીં એમ. બરોબર? 6 આવે એટલે આમ ષષ્ઠકોણ બનાવવાનો. હવે બીજું તો બીજું છે સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપેનનું બંધારણ. ઓકે, બરાબર, આવો ફરક પડે ને. સાયક્લોપ્રોપેનનું બંધારણ તો અહીંયા પ્રોપેન આવ્યું એટલે પ્રોપેન એટલે આપણા મગજમાં ખબર પડી ગઈ કે પ્રોપેન એટલે 3 કાર્બન પરમાણુ. આપણી લેજો. ઘણા શું કરે, આ જે 2 છે ને એની જગ્યાએ અહીંયા CH2 એમ પણ લખી નાખે. અહીંયા આ જે 2 કાર્બન સાથે CH2 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 આમ પણ લખે ઘણા એમ. બરોબર? હવે આપણને ખબર પડી કે પ્રોપેન, તો પ્રોપેનની અંદર 3 કાર્બન પરમાણુ છે. આ 3 કાર્બન પરમાણુ છે. તો આ 3 કાર્બન પરમાણુ આ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય એટલે આને સાયક્લોપ્રોપેન કહેવાય. હવે એકમાંથી 4 લીટા નીકળવા જોઈએ એટલે આ 2 હાઇડ્રોજન લખી નાખ્યું. અહીં આગળ પણ 2 હાઇડ્રોજન કરી દીધા. અહીં આગળ પણ 2 હાઇડ્રોજન કરી દીધા. એટલે આ સાયક્લોપ્રોપેન થયું. અથવા એને આવી રીતના લખવું હોય, અથવા યાદ રાખજો આવી રીતના લખવું હોય તો પણ લખાય. આ 3 કાર્બન આપણે લખી નાખ્યા, બતાવી દીધા. હવે અહીંયા CH2 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 આમ પણ લખાય. પણ નિયમ ખરેખર એવો છે કે કાર્બનની સાથે તમે H લખો તો H હારે બંધ નથી બનતો. એટલે આ Hને ખરેખર આ કાર્બન 2 આમ જ રાખવા પડે અને H2 અહીંયા લખવું પડે. નિયમ એવો છે. એટલે આ H2 બરોબર, અહીંયા કાર્બન કાર્બન આવી ગયું. જ્યાં એટલે 2 બંધ છે ને એમાંથી કાર્બનમાંથી નીકળવા જોઈએ. અને અથવા કાંઈ ના કરવું હોય તો અથવા આ 3 કાર્બન એટલે આપણો ત્રિકોણ. તો આ સાયક્લોપ્રોપેનનું બંધારણ હતું. હવે એમ કે સાયક્લોપેન્ટેન યાદ રાખજો. સાયક્લોપેન્ટેન ત્રીજું. તો સાયક્લોપેન્ટેન તો સાયક્લોપેન્ટેનનું બંધારણ એટલે આપણને ખબર પડી ગઈ. પેન્ટેન એટલે 5 કાર્બન પરમાણુ અને 5 કાર્બન પરમાણુ એટલે 1 2 3 4 અને આ 5. આમ 5 કાર્બન પરમાણુ બતાવ્યા આપણે. હવે આપણા નિયમ પ્રમાણે પેન્ટેન એટલે 5 કાર્બન, 1 કાર્બનમાંથી 2 હાઇડ્રોજન કરી દેવાના. આમાંથી 2 કરી દીધા એટલે આમાંથી 2 કરી નાખ્યા. આમાંથી પણ 2 કરી દીધા હાઇડ્રોજન. આમ એટલે આમાં ગોખવાનું આવતું જ નથી, તમે ગમે તેમ કરી શકો. બરોબર? એટલે આમ પણ લખાય. અથવા આપણે તમને વાત કરી એમ આ 4 કાર્બન બતાવ્યા. આ 4 બતાવ્યા. હવે CH2 CH2 અહીંયા CH2 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 આપણે આમ કર્યું. અથવા
કોઈ આમ પંચકોણ કરી દે, આમ 1 2 3 4 અને 5 તો પણ ચાલે. એટલે આ સાયક્લોપેન્ટેનનું બંધારણ થયું. બરોબર. હવે આ આપણે બંધારણીય સૂત્રો લખ્યા. કોઈ એમ કે સાયક્લોહેક્ઝેનનું આપણે બંધારણીય સૂત્ર હમણાં લખ્યું. કોઈ એમ કે સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ બંધારણ દોરો. ઇલેક્ટ્રોનિક બોલે ને એટલે આપણે સહસંયોજક બંધની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન દર્શાવવાના. અને ઇલેક્ટ્રોન દર્શાવો એટલે ટપકા દ્વારા અથવા ચોકડી દ્વારા આપણે ઇલેક્ટ્રોન દર્શાવવાના. કદાચ કોઈ ભૂલથી ટપકા જ ખાલી કરે, ચોકડી કરવાનું રહી જાય તો એ 100% ચાલે. સાંભળી લેજો, ટપકા જ ખાલી બતાવ્યા હોય તો એ સાચું. એટલે સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ. તો પહેલા આપણે એનું બંધારણીય સૂત્ર સમજી લઈએ. તો બંધારણીય સૂત્ર તો આપણે તમને સાયક્લો એટલે આપણને કહી દીધું કે ભાઈ આમાં કેટલા કાર્બન, તો 6 કાર્બન. આ 6 કાર્બન થઈ ગયા આમ. બરોબર. અને એકમાંથી આ 2 હાઇડ્રોજન અહીંયા બને છે આમ HH. આમાંથી આ HH, આ HH. બરોબર. આમાંથી પણ આ HH અને આમાંથી પણ આ HH અને આમાંથી પણ HH. આમ ગમે તેમ લખી શકાય. હવે સમજો, આ તો આપણે કહેવાનો મતલબ આ કાર્બનનું આ સાયક્લોહેક્ઝેનનું આ બંધારણીય સૂત્ર કહેવાય. બંધારણીય સૂત્ર બોલાયા. અને હવે ઇલેક્ટ્રોનિક લખવા માટે આપણે 6 વર્તુળ તમારે એટલે કાર્બન પહેલાં દોરી દેવાના. 6 આમ. આ 1 કાર્બન. બરોબર. આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને આ છઠ્ઠો કાર્બન. હવે આપણી લેજો, આ કાર્બન વચ્ચે એક બંધ છે એટલે એક ઇલેક્ટ્રોન આનો ને એક ઇલેક્ટ્રોન આનો. પહેલાં તમારે આમ કરી દેવાનું. આ ઇલેક્ટ્રોન બતાવી દીધા આપણે. બરોબર. અને એ ઇલેક્ટ્રોન તમે આમ બતાવો, બંધ બતાવવાનો એટલે આમ કરો તો એ વાંધો નહીં. આ બંનેને એક બંધ છે એટલે આમ કરી દીધું. આ બંને વચ્ચે એક બંધ છે એટલે આમ કરી દીધું. આ બંને વચ્ચે એક બંધ, આ બંને વચ્ચે એક બંધ અને આ બંને વચ્ચે એક બંધ. આપણી લેજો. તો પહેલાં આપણે આ પ્રમાણે આ કાર્બનનું પહેલાં આમ ગોળ રાઉન્ડ કરી દેવાનું, જેમાં 4 આવી જવા જોઈએ. હવે સમજો, આ કાર્બનનું આપણે આમ કરી દેવાનું એટલે 4 આવી જવા જોઈએ. આ કાર્બનનું પહેલા આપણે આમ કરી દેવાનું એટલે આમ 4 આવી જવા જોઈએ. આ કાર્બનની અંદર આમ 4 આવી જવા જોઈએ. આ કાર્બનનું આપણે આમ 4 આવી જવા જોઈએ. અને આ કાર્બનનું આપણે આમ કરવાનું એટલે 4 આવી જવા જોઈએ. હવે આપણી લેજો, હવે આપણે આ 2 હાઇડ્રોજન છે એ એની હારે પર્સનલ છે એટલે બે બંધ બનાવે છે. તો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાનો અને એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાનો. એની બાજુમાં હાઇડ્રોજનની ચોકડી કરી દેવાની. આમ ચોકડી કરી દીધી. હવે અહીંયા H લખવાનો અને અહીંયા H લખવાનો, ગમે ત્યાં લખી શકો. આમ આમ એક રાઉન્ડ આનો મારી દેવાનો, એક રાઉન્ડ આનો મારી દેવાનો એટલે આનું કામ પૂરું. એ પ્રમાણે આના એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાનો, એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાનો. ઇલેક્ટ્રોનની બાજુમાં આ ચોકડી કરી દીધી, આ ચોકડી કરી દીધી, બાજુમાં હાઇડ્રોજન લખી નાખ્યો એટલે એક રાઉન્ડ. અહીંયા હાઇડ્રોજન કરી દીધો એટલે એક રાઉન્ડ. આમ
એ પ્રમાણે આના એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક ઇલેક્ટ્રોન અહીંયા બાજુમાં ચોકડી કરી દેવાની અને હાઇડ્રોજન લખી નાખવાનું આ પ્રમાણે. અહીંયા હાઇડ્રોજન કરી દેવાનું આ પ્રમાણે. એ પ્રમાણે આનું એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક ઇલેક્ટ્રોન અહીંયા, આ હાઇડ્રોજનની ચોકડી H અને H આ પ્રમાણે. એટલે આમાં ગોખવાનું છે જ નહીં, મગજમાં રાખી દેજો. આનો એક ઇલેક્ટ્રોન અને અહીંયા એક ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનની બાજુમાં ચોકડી. યાદ રાખજો, ચોકડી આગળ કરવી પાછળ કરવી, ટપ્પું આગળ કરવું, ગમે તેમ કરી શકાય. મૂળ આપણે તો ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવાનું, તમે ગમે ત્યાં કરી શકો એમ. અને એવું અહીંયા બરોબર, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, બાજુમાં ચોકડી, અને અહીંયા હાઇડ્રોજન એટલે આ પ્રમાણે, અને અહીંયા હાઇડ્રોજન એટલે આ પ્રમાણે. તો આ એનું ઇલેક્ટ્રોન બંધારણ થયું, ઇલેક્ટ્રોનીય બંધારણ કહેવાય આને. એટલે આ તમે મગજમાં રાખજો. તો આ સાયક્લોહેક્ઝેનની વાત થઈ. હવે સાયક્લોહેક્ઝેનમાંથી સમજો કે 3 પરમાણુઓ એટલે ટોટલ 3 હાઇડ્રોજન વાયુના અણુ છૂટા પડે એટલે બેન્ઝીન બને. તો એ કેવી રીતના છૂટા પડે એ પહેલાં હું તમને સમજાવું, અને કેવી રીતના બેન્ઝીન બને છે એ આપણે જોઈએ. તો બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તો સમજી લેજો. હવે તો આમાંથી બેન્ઝીનનું ઇલેક્ટ્રોન નિરૂપણ કરવામાંથી આમાંથી 2 હાઇડ્રોજન કોઈ પણ નીકળી જાય, કે આ એક હાઇડ્રોજન અહીંયા નીકળી જાય અને એક હાઇડ્રોજન અહીંયા નીકળી ગયો. એટલે 2 હાઇડ્રોજન નીકળી ગયા એટલે અહીંયા દ્વિબંધ બની જાય. બરોબર, એવી રીતના એક હાઇડ્રોજન અહીંયા નીકળી ગયો અને એક હાઇડ્રોજન અહીંયા નીકળી ગયો એટલે અહીંયા દ્વિબંધ બની જાય. અને એવી રીતના એક હાઇડ્રોજન આ નીકળી ગયો અને એક હાઇડ્રોજન આ નીકળી ગયો એટલે અહીંયા દ્વિબંધ થઈ જાય. એટલે આને બેન્ઝીન કહેવાય. તો આ બેન્ઝીનની ઇલેક્ટ્રોન આ બેન્ઝીનની રચના થઈ. બરોબર, બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરો. આ ખાસ યાદ રાખજો, બેન્ઝીન. અને બેન્ઝીનનું અણુસૂત્ર થાય C6H6. આ બેન્ઝીન છે. તો આ મેં લખ્યું એ એનું બંધારણીય સૂત્ર હતું. આનું બંધારણીય સૂત્ર 2 રીતે લખાય. આમ પણ લખાય અને કોઈ ખાલી આમ કરી નાખે, આમ જ કરી દે, અથવા આ પ્રમાણે ખાલી કરી દે અને અલગ અલગ કહેવાનો મતલબ આ 11-12માં તમને આવા એકલા ચકેડા દેખાશે. એમાં કોઈ પણ જગ્યાએ આવા 3 દ્વિબંધ કરવાના, એક એક છોડીને. એટલે આ નામ બેન્ઝીન. તો આ બેન્ઝીન થયું. હવે આપણે એનું ઇલેક્ટ્રોન બંધારણ જોવાનું છે. એટલે હમણાં હાલ શીખવાડ્યું એમ. તો પહેલાં 6 કાર્બન પરમાણુ બનાવી દેવાના. આ 6 કાર્બન પરમાણુ આ પ્રમાણે ગોઠવી દેવાના. આ 6 કાર્બન પરમાણુ ગોઠવી દીધા. જોજો હવે અહીંયા સમજો. તો આ કાર્બન કાર્બન વચ્ચે અહીંયા દ્વિબંધ છે. દ્વિબંધ છે એટલે 2 ઇલેક્ટ્રોન આ કાર્બનના અને 2 ઇલેક્ટ્રોન આ કાર્બનના. આને દ્વિબંધ કહેવાય. એવો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે. તો એક ઇલેક્ટ્રોન આ કાર્બનનું ને એક ઇલેક્ટ્રોન આ કાર્બનનું. પછી આ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ છે એટલે 2 ઇલેક્ટ્રોન આ અને 2 ઇલેક્ટ્રોન આ. હવે આ કાર્બન વચ્ચે એક બંધ છે એટલે આ કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે 2 ઇલેક્ટ્રોન આના અને 2 ઇલેક્ટ્રોન આના. આ કાર્બન વચ્ચે એક બંધ છે એટલે એક ઇલેક્ટ્રોન. સમજી લેજો. પહેલાં આ પ્રમાણે કરી દેવાનું, આંભળી લેજો. એવું જરૂરી નથી કે દ્વિબંધ મારે અહીંયા બનાવો. તમે અહીંયા પણ બનાવી શકો, પણ અહીંયા દ્વિબંધ બનાવો તો અહીંયા એક બંધ આવે, અહીંયા દ્વિબંધ આવે, અહીંયા એક બંધ આવે, અહીંયા દ્વિબંધ આવે અને અહીંયા એક બંધ આવે. એમ
એક એક છોડીને લેવાનું. હવે આપણે પહેલાં આપણું આ કાર્બનનું ચકેડું કરી દેવાનું. આ કાર્બનનું આ ચકેડું થઈ ગયું એટલે 2 2 4 ને 2 6 થયા. એવી રીતના આ કાર્બનનું આમ ચકેડું કરી દેવાનું. તો આના પણ આ 6 થયા. એવી રીતના આ કાર્બનનું આપણે આમ ગોઠવી દેવાનું. આ 6 થયા. એવી રીતના આ કાર્બનમાં પણ આ 6 થયા. એવી રીતના આ કાર્બનના પણ 6 થયા. અને એવી રીતના આ કાર્બનના પણ 6 થયા. હવે એક બંધ હાઇડ્રોજન સાથે છે એટલે આપણે અહીંયા એક ટપકું અને ચોકડી બાજુમાં H લખી નાખવાનો એટલે આ એક બંધ થઈ ગયો. અહીં આગળ પણ આ એક ટપકું અને ચોકડી બાજુમાં H લખી નાખવાનો. આનું પણ અહીંયા બાજુમાં એક ટપકું અને ચોકડી H લખી નાખવાનો. ગોખવાનું આવતું જ નથી. અહીં આગળ પણ આ એક ટપકું અને ચોકડી બાજુમાં H લખી નાખવાનો. અહીંયા ટપકું અને ચોકડી H લખી નાખવાનો. અહીંયા ટપકું અને ચોકડી H લખી નાખવાનો. આને બેન્ઝીન કહેવાય. બરોબર. આ ઇલેક્ટ્રોનિક સૂત્ર કહેવાય. ઇલેક્ટ્રોનિક સૂત્ર યાદ રાખજો. આ બંધારણીય સૂત્ર થયું બેન્ઝીનનું. બેન્ઝીન એટલે C6H6. ઓકે. તો આ આપણે બંધારણીય સૂત્ર ભણ્યા.